હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 169 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 168 ના જે વિડીયો છે ત્યાં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 169 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોને નિમવામાં આવ્યા હતા? વિકલ્પ એ બી.એન. રાવ, વિકલ્પ બી જે.ટી. પરમાર, વિકલ્પ સી બાબા સાહેબ આંબેડકર કે વિકલ્પ ડી કે.એમ. મુનશી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બી.એન. રાવ. પ્રશ્ન 2. અર્થશાસ્ત્રમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ હતા? વિકલ્પ એ હેનરી ડ્યુનેટ અને રોન્ટેન્જન, વિકલ્પ બી વોન બેહરિંગ અને પુન્દ્રો સલી, વિકલ્પ સી રેગનર ફિશ અને જોન ટિનબર્ગન, વિકલ્પ ડી રોબર્ટ વોલપોલ અને જે.એચ. વેન્ટહાફ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી રેગનર ફિશ અને જોન ટિનબર્ગન. પ્રશ્ન 3. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? વિકલ્પ એ ઈસવીસન 1530, વિકલ્પ બી ઈસવીસન 1540, વિકલ્પ સી ઈસવીસન 1550 કે વિકલ્પ ડી ઈસવીસન 1576. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1576. પ્રશ્ન 4. વહાબી આંદોલનનું દમન કયા ગવર્નર જનરલે કર્યું હતું? વિકલ્પ એ લોર્ડ એલ્ગ્રીન, વિકલ્પ બી લોર્ડ નોર્થબ્રુક, વિકલ્પ સી લોર્ડ લિટન કે વિકલ્પ ડી લોર્ડ મેયો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ લોર્ડ એલ્ગિન. પ્રશ્ન 5. મહાદેવ ગોવિંદ રાનડે દ્વારા ઇન્ડિયન સોશિયલ કોન્ફરન્સની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1881, વિકલ્પ બી ઈસવીસન 1885, વિકલ્પ સી ઈસવીસન 1887 કે વિકલ્પ ડી ઈસવીસન 1890. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1887. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 169 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 168 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 168 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.